દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહુધા નગરપાલિકા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોનો હતાશા ફાટી નીકળી. MGVCL કચેરી ખાતે હોબાળો. MGVCL હાય હાય 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 MGVCL હાય હાય. મહુધા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો અચાનક બંધ થઈ જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સાંજના સમયે વીજ પુરવઠો પુનઃસ્થાપિત ન થતા નારાજગી વ્યાપી ગઈ હતી. સ્થાનિક લોકોને વીજ પુરવઠો બહુવાર ખોરવાતા હોવાની ફરિયાદ સતત રહેતી આવ્યા બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેણે સીધા મહુધાની MGVCL કચેરીએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને MGVCL હાય હાયના નારા લગાવ્યા હતા. આ દરમિયાન જવાબદાર અધિકારીઓ સામે લોકોએ તેમની વ્યથા રજૂ કરતા તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકોના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વારંવાર વીજ પુરવઠામાં ખલેલ પોરવાતા તથા વારંવાર લાઇટ બંધ ચાલુ થતા મહત્વના ઇલેક્ટ્રોનિક સાધનો પણ બગડવાના બનાવો સામે આવતા હોવાની લોકોમાં ચિંતા છે. મારું નામ સૈયદ સાહિદ અલી છે. જુમ્મા મસ્જિદથી લઈને ગોલવાડ છે, આરા બજાર છે, ચોખંડી ભાગોળ છે, આ વિસ્તારની અંદર લાઇટ અવારનવાર જતી હોય છે. જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા તો અહીં કોઈ એન્જિનિયર નથી ને જે અધિકારી હાજર છે એ લોકો એમ કહે છે કે અત્યારે નહીં થાય, કાલે સવારે થશે જે થાય એ. કેબલની અસુવિધા. કેટલા વાગ્યાની લાઇટ ગઈ છે? 6 વાગ્યાની લાઇટ ગઈ છે સાહેબ. અમે 7 વાગે રજૂઆત કરી, 7 વાગે કીધું 11 વાગ્યા સુધી થઈ જશે. એ પછી કોઈ આવ્યો નહીં ત્યાં જોવા. અત્યારે 11 વાગી ગયા છે. અત્યારે અમે રજૂઆત કરવા આવ્યા ફરીથી તો એમ કહેવામાં આવે છે કે જે થાય કાલે સવારે થશે, અત્યારે નહીં થાય. કેટલા લોકો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છો? અહીં રજૂઆત કરવા 100-150 માણસ આવ્યા છે સાહેબ. તમારી માગણી શું છે? અમારી માંગ એટલી છે કે અત્યારે અમને લાઇટ ચાલુ કરી હાલે જલ્દથી જલ્દ, બસ એટલી અમારી માંગ છે. માગણી સ્વીકારવામાં નહીં આવે તો અત્યારે આંદોલન કરીશું સાહેબ. અહીંથી અમે ઘેર નહીં જવાના સાહેબ આજની તારીખમાં લાઇટ ચાલુ ના થાય તો. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.